બાદ હું તમને આજે ખાસ શેર કરવા માંગુ સિચ્યુએશન એવી આવી છે ને અને વૃક્ષોની સંખ્યા પણ ઘટને ક્યાંક છે ને પર્યાવરણને ગામડાના લોકોનું કહેવા માંગીશ વડવાઓને પૂછીએ કે ભાઈ તમારા પર્યાવરણને આપણે નુકસાન કરીશું આપણે એટલું જ ભોગવો. તો ફાઇનલી મિત્રો સાંજ થઈ ગઈ છે અમારા ગામની અને એટલી મસ્ત સાંજ હોય ને કે સાંજે પક્ષીઓના અવાજ હોય અને બધા જે પક્ષીઓ આખો દિવસ જે કામ અર્થે બહાર ગયા હોય એ પાછા રિટર્ન થતા હોય અને એના માળા તરફ વળતા હોય. સાંજ એટલે સાંજ, કોઈ બી માણસ કામ કરીને બી સાંજે થાકીને એના ઘરે આવતો હોય. અને ગઈકાલે તમે જોયા ને તો ગઈકાલથી થોડું વાતાવરણમાં ચેન્જીસ આવ્યો છે. ઓબ્વિયસલી અત્યારે ચોમાસાનો સમય છે એટલે વાતાવરણમાં હવે થોડો બદલાવ તો રહેશે જ. હવે કન્ટિન્યુ ગરમી નહીં રહે કારણ કે હવે જૂન મહિનાથી કદાચ વરસાદની શરૂઆત પણ થઈ શકે. તો એક વાત હું તમને આજે ખાસ શેર કરવા માગીશ કે આપણે છે ને આ મહિનાની અંદર ગરમી ઘણી બધી પડી. આપણે નોટિસ કરીશું પહેલાં ગામડાની અંદર આટલી બધી ગરમી નથી પડતી કે ગામડામાં તમે જુઓ ને તો લગભગ પહેલાં 80% વૃક્ષો હતા અને એની સાથે સાથે ગામડામાં મકાનો પણ માટીવાળા અને નળિયાવાળા મકાનો હતા. એટલે ઓબ્વિયસલી છે ને માટીવાળા અને નળિયાવાળા મકાનો હશે એ તમારા જે ઘર છે તમને જે પ્રોપર ઠંડક આપશે. પરંતુ સિચ્યુએશન એવી આવી છે ને કે હવે અપડેટિંગ પિરિયડ્સ આવી ગયો છે. એક એવો પિરિયડ્સ કે ટ્રેડિશનલ એક તમે એને કહો ને કે એક કલ્ચર ચેન્જ થઈ ગયું છે. ગામડામાં બી તમે જોવા જાઓ ને તો 70થી 80% મકાનો હવે તમને છે ને કોન્ક્રીટ સિમેન્ટના જ જોવા મળશે જે પહેલાં નળિયાવાળા મકાનો હતા. એટલે અને વૃક્ષોની સંખ્યા પણ ઘટીને લગભગ હવે 10-20% જ રહી છે. પહેલાં અમારા ગામની અંદર જો તમને વાત કરું તો લગભગ 80% વૃક્ષો હતા. એની સાથે ગ્લોબલ વોર્મિંગ ચેન્જીસ થાય, એની સાથે પર્યાવરણ થોડું બગડે એટલે આ બધી સિચ્યુએશન ઊભી થતી હોય છે. અત્યારે તમે જોવા જાઓ ને કે 3 ઋતુઓ સરખી નથી રહી. શિયાળો હોય ને તો એની અંદર આપણે ગરમી બી લાગતી હોય અને વરસાદ બી પડતો હોય. ઉનાળામાં બી કદાચ ક્યારેક ઠંડુ વાતાવરણ હોય અને ક્યારેક વરસાદ પણ પડતો હોય અને વરસાદના મોસમમાં પણ એવું જ સિચ્યુએશન હોય, ઠંડી બી પડતી હોય અને સાથે સાથે ગરમી બી પડતી હોય. એટલે ક્યાંક ને ક્યાંક છે ને પર્યાવરણને ઇફેક્ટ પડી જ છે અને પર્યાવરણને ઇફેક્ટ થઈ છે ને એટલે એના હિસાબે જ અત્યારે ગરમી તમે જુઓ ને તો 47 સેલ્સિયસ 48 સેલ્સિયસ ક્યારેક તો 50 બી જાય છે રાજસ્થાનના કોક એરિયામાં. મેં એવું ન્યૂઝમાં સાંભળ્યું હતું કે રાજસ્થાનના કોક એરિયામાં 50 સુધી સેલ્સિયસ તાપમાન સુધી ગયું છે. હવે કેવું છે આગામી સમયમાં છે ને આની સમસ્યાઓ વધવાની જ છે. આપણે કેવું છે માણસ છે ને બહુ સ્વાર્થી છે. માણસને જ્યારે જરૂર પડે છે ને ત્યારે એ પર્યાવરણ ઉપર જ હુમલો કરે છે અને એના લીધે છે ને આ જે સાયકલ હોય ને એ સાયકલ બ્રેક થાય. સાયકલ્સ જે પર્યાવરણની બ્રેક થાય ને એટલે સમજી લેવાનું કે આપણે આપણા જે ઋતુચક્રો છે ને એના ઉપર આપણે ઇફેક્ટ કરી છે અને આ ઇફેક્ટ એટલી બધી ભયંકર હોય છે ને કે તમે જોઈ શકો છો. એના ઉદાહરણ એના દાખલા એ જ છે કે અત્યારે ગરમીનો સમય ગરમી કેવી પડે છે. તમે જુઓ ને તો ચોમાસામાં વરસાદ બી એવો પડશે, શિયાળામાં ઠંડી બી એવી પડશે. એનો મતલબ જ એ છે કે આપણે ગ્લોબલ વોર્મિંગ જે ચેન્જીસ થયું છે, જે પર્યાવરણનું નુકસાન આપણા લીધે થયું છે ને એના લીધે જ અત્યારે માનવ જાતને પોતાની જાતે જ આ બધું ભોગવવાનું છે. તો ગામડાના લોકોનું કહેવા માગીશ કે તમારી આજુબાજુમાં ખુલ્લો એરિયા હોય કે તમારા ખેતરના સેડાપાડા ઉપર તમને એવું લાગતું છે કે આ જમીન અત્યારે થોડીક નકામી પડી છે, ત્યાં તમે વૃક્ષોનું વાવેતર કરો. કારણ કે આવનારી પેઢી માટે ખબર નહીં કદાચ આ પૃથ્વીનો ગોળો એક આગનો ગોળો બની ગયો હશે. એટલે આપણે આપણી આવનારી પેઢી માટે પણ થોડું રક્ષણ કરવું બહુ જરૂરી છે. એટલે આ એક નુકસાન જ છે ને અને આ નુકસાન આપણે નહીં પણ આપણી આવનારી પેઢીઓને ભોગવવું પડશે. આપણે તો ભોગવી જ રહ્યા છીએ અત્યારે 47-48 સેલ્સિયસ તાપમાન. આપણે આપણા કોઈ વડવાઓને પૂછીએ કે ભાઈ તમારા જમાનામાં આવું કહ્યું હતું તો એ લોકો ના જ કહેશે. ભાઈ અમારે તો ફ્રેશ જંગલો હતા, મસ્ત વાતાવરણ હતા, ઘરનો ચોખ્ખો ખોરાક હતો, અમારા મસ્ત માટીના ઠંડા મકાનો હતા. અમને ક્યારેય એવો અહેસાસ નથી થયો કે આજે વધારે ગરમી પડી કે આજે વધારે વરસાદ પડ્યો કે આજે વધારે ઠંડી પડી. એટલે ચેતવાની ખરેખર ખૂબ જરૂર છે. જેટલું પણ પર્યાવરણને આપણે નુકસાન કરીશું આપણે એટલું જ ભોગવવું પડશે.